ઘણા પદાધિકારીઓ ફોન ઉપાડતા નથી કાર્યકર્તાને ઇગ્નોર કરવાની જે સિસ્ટમ છે, જે પણ કાર્યકર્તા સક્રિય રીતે કામ કરે એની જગ્યાએ વોર્ડ ફેરવીને બીજી જગ્યાએ ટિકિટ આપવાની. જે વિધાનસભામાં જે ભૂલ કરી હતી ને એ જ ભૂલ તમે આ કોર્પોરેશનના ઇલેક્શનમાં કરી છે કે મોટામાં મોટી ભૂલ છે. તમે સ્વીકારો નહીં સ્વીકારો, અમને સાંભળશો નહીં સાંભળો, બધી વાત છે. મને એવું કીધું હતું તમને ટિકિટ આપવાની દોતી ખાલી ઘસવાના હતા. હું મોઢે કહું છું, રજનીભાઈ આવું મને કીધેલું. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે દરેક રાજકીય પાર્ટીઓમાં જે નેતાઓ છે તે કાર્યકર્તાઓને ધમકાવતા હોય છે અથવા તો કોઈ પણ ભૂલ થાય તો વઢતા હોય છે, પરંતુ આમ આદમી પાર્ટીમાંથી તો કંઈક ઉલટા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે કાર્યકર્તાઓ છે તે હવે જે કદાવર નેતાઓ છે તેમને ધમકાવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. બીજેપી દ્વારા મેજોરિટી ઓફ બેઠકો જીતી લેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ સ્થાનિક લેવલે પગપેસારો કરવામાં આવી રહ્યો છે ગુજરાતમાં. ત્યારે હવે એવી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેમાં જે કાર્યકર્તાઓ છે તેમના કદાવર નેતા એવા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર ગુસ્સે થઈ રહ્યા છે. તેનું કારણ છે કે મનોજ સોરઠિયા સુરતની જે બેઠક છે તે હારી ગયા છે. મનોજ સોરઠિયાને જ્યારે ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા ત્યારે પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા કે તેમનો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે તેઓ સુરતથી બિલોંગ નથી કરતા. હવે મનોજ સોરઠિયાને જીતાડવા માટે ગોપાલ ઇટાલિયા દ્વારા અલગ અલગ જે સ્ટાર પ્રચારકો છે તેમના દ્વારા જનસભાઓ કરવામાં આવી. જનસભામાં ઘણા બધા માણસો પણ આવ્યા, જનમેદની પણ આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બેઠક છે તે મનોજ સોરઠિયા હારી ગયા. ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે. હવે જે આ હારનો ટોપલો છે તે કાર્યકર્તાઓ મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા ઉપર ફોડી રહ્યા છે. તેઓ શું કહી રહ્યા છે, પહેલા આ વિડીયો જુઓ. પહેલા તો શું કામ હાર્યા એનું આંકલન કરવાની વાત હતી. તો ઘણા અધિકારીઓ, આપણા પદાધિકારીઓ છે, ફોન કાર્યકર્તાના ઉપાડતા નથી. પહેલું એ ઘણા પદાધિકારીઓ ફોન ઉપાડતા નથી કાર્યકર્તાને ઇગ્નોર કરવાની જે સિસ્ટમ છે એ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જે પણ કાર્યકર્તા સક્રિય રીતે કામ કરે એની જગ્યાએ વોર્ડ ફેરવીને બીજી જગ્યાએ ટિકિટ આપવાનું. આ તમારો ઇન્ટરનલ મામલો જે હોય તે. બીજું, મારે મનોજભાઈ સાથે વાત થઈ હતી ત્યારે મનોજભાઈ એવું કીધું કે જે વ્યક્તિ પાર્ટીમાં કામ કરે છે એને આપણે ટિકિટ આપીએ છીએ, બરાબર. તો વોર્ડ 1માં બેન ભાજપમાંથી આવે તરત ટિકિટ આપી. મુદ્દો લખ્યો છે. પેરાશૂટ જે ઉમેદવાર આવે છે ને એને જે ટિકિટ આપવામાં આવે છે ને એ મોટામાં મોટી નિરાશા છે કાર્યકર્તામાં. જે વિધાનસભામાં જે ભૂલ કરી હતી ને એ જ ભૂલ તમે આ કોર્પોરેશનના ઇલેક્શનમાં કરી છે કે કાર્યકર્તાને સંકલનમાં લીધા વગર જે કામ કર્યું છે એ તમારી મોટામાં મોટી ભૂલ છે. તમે સ્વીકારો નહીં સ્વીકારો, અમને સાંભળશો નહીં સાંભળો, બધી વાત છે. અમે કાર્યકર્તા હાથતા રહેશું અને હજી રહેશું, કામ કરશું. પણ તમે જો પેરાશૂટ લાવશો તો અમે કોઈ કામ કરશું નહીં. બધા કાર્યકર્તાને મને લોકસભા ઇન્ચાર્જે એવું કીધેલું, વિધાનસભામાં મેં પૂરી 2 વર્ષ મહેનત કરેલી, લોકોને ખબર હશે. પણ લોકસભા ઇન્ચાર્જ હું આંગળ સિંધીને કહું છું કે મને એને એવું કીધું હતું તમને ટિકિટ આપવાની દોતી ખાલી ઘસવાના હતા. હું મોઢે કહું છું, રજનીભાઈ આવું મને કીધેલું, બરાબર. એટલે કાર્યકર્તાએ ધ્યાન રાખવાનું, જો ઘસવાની જ મહેનત કરવાની હોય તમારે યારે તો કામ કઈ રીતે કરવાનું? તમને હું દેવામાં ડૂબાડવાના છે કાર્યકર્તાને બધાને? આ રજનીભાઈના શબ્દ જો થોડીક પણ નીતિ હોય ને તો રાજીનામું આપી દેવું જોઈએ, ખોટી વાતો ન કરવી જોઈએ. આમ આદમી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ છે, તે બધાને ખબર હતી. હવે તે વિખવાદ જે છે એ ઉભરીને બહાર આવી રહ્યો છે. રાજુ કરપડા, પરેશ ગોસ્વામી, પછી અલગ અલગ જે નેતાઓ છે, કદાવર નેતાઓ છે, એ લોકો એ રાજીનામું આપ્યું. રાજીનામા પાછળનું કારણ પણ તેઓએ ગોપાલ ઇટાલિયાને જણાવ્યું. ત્યારે હવે જ્યાં કાર્યકર્તાઓ છે તે પણ હારનો ટોપલો ગોપાલ ઇટાલિયા ઉપર નાખી રહ્યા છે. દરેક જે પણ કોઈ આમ આદમી પાર્ટીમાંથી બહાર નીકળે છે તે ગોપાલ ઇટાલિયાનું નામ આપીને જ બહાર નીકળે છે.
હવે અહીંયા જે આંતરિક વિખવાદ છે આમ આદમી પાર્ટીનો તે ધીરે ધીરે વધતો દેખાઈ રહ્યો છે. જે પાર્ટીથી બહાર ગયા છે નેતાઓ તે એવું કહી રહ્યા છે કે હવે આ પાર્ટીને તાળા લાગવાના છે, આ પાર્ટી હવે ક્યાંક 2027 સુધી નહીં રહે, હજી પણ રાજીનામા પડી શકે છે તેવી પણ ભવિષ્યવાણી જે જૂના જે નેતાઓ છે નીકળ્યા છે તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે અહીંયા આમ આદમી પાર્ટીનું ક્યાંક ને ક્યાંક તેઓ ચૂંટણી તો જીતી ગયા, લોકોના મનમાં પોતાની જગ્યા પણ બનાવી લીધી છે, પરંતુ તેમનો જે આંતરિક વિખવાદ છે, જે એમનું સંગઠન છે ક્યાંક ને ક્યાંક નબળું હોય તેવું લાગી રહ્યું છે. તેઓ સીટો જીતીને બહારથી તો તેઓ પોતાનું જે લેવલ છે સ્થાનિક લેવલ તે મજબૂત કરી રહ્યા છે, પરંતુ તેમનું જે સંગઠન છે ક્યાંક ને ક્યાંક નબળું હોય તેવું લાગી રહ્યું છે. હવે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે, તમારા શું મંતવ્યો છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.